અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાંથી આજે પોલીસે એક કોલ સેન્ટર પકડ્યું છે. આ કોલ સેન્ટરમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 5 લેપટોપ તેમજ 10 મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે અને એ મોબાઈલ તેમજ લેપટોપની અંદરની વિગત પોલીસ તપાસી રહી છે. પરંતુ પોલીસે જે જણાવ્યું છે તેના પ્રાથમિક રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે આ જે માસ્ટર માઇન્ડ છે મનીષ અંસારી, આ કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ મનીષ અંસારી છે. એ અંસારી અગાઉ ગોવામાં નોકરી કરતો હતો અને નોકરી કર્યા બાદ જ તેને અહીં અમદાવાદમાં કોલ સેન્ટર ચાલુ કર્યું અને તેના તાર પણ ગોવામાં જોડાયેલા છે. હાલ તો પોલીસ મનીષ અંસારીને માસ્ટર માઇન્ડ માની રહી છે, પરંતુ તેના આકાઓ ગોવામાં બેઠેલા છે અને ગોવામાંથી વળતું કનેક્શન અમદાવાદમાં આવશે તેમાં કોઈ બે મત નથી. અગાઉ પણ હું તમને કહી ચૂક્યો છું કે આખા ભારત દેશમાં ક્યાંય પણ કોલ સેન્ટર પકડાશે તો તેનો માસ્ટર માઇન્ડ ગુજરાત અને તે પણ અમદાવાદમાં મળશે. તો તેની સાથે એક જેડી નામનો વ્યક્તિ છે. જેડી કોલ સેન્ટરની દુનિયાનો અહીં ગુજરાતનો બહુ બેતાજ બાદશાહ માનવામાં આવે છે અને તેનું નેટવર્ક ભારત દેશમાં ફેલાયેલું છે. ચંડીગઢ, ગોવા, કલકત્તા તેમજ ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ કોલ સેન્ટરો ચાલે છે. તે તમામ જગ્યાએ જેડી પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે. જેડી એટલે કે જિગ્નેશ દેસાઈ. જો જિગ્નેશ દેસાઈની વાત કરીએ તો જિગ્નેશ દેસાઈ સૌથી પહેલા એક રિક્ષા ડ્રાઈવર હતો. ભાડાની રિક્ષા અથવા તો લોડિંગ રિક્ષા ભાડે રાખીને ચલાવતો હતો અને એ ઘોડાસર વિસ્તારમાં રહેતો હતો. અને 7 વર્ષ પછી આ જેડીનો આખો સિતારો બદલાઈ ગયો છે અને એ હજારો કરોડોનો આસામી બની ગયો છે. પરંતુ એકલો ઘુવડ ગેંગની જો વાત કરીએ તો એકલો મિહિર કે જેડી જ નથી, પણ ઘુવડ ગેંગ સિવાય પણ અન્ય લોકો પણ આ કોલ સેન્ટરના કાળા કારોબારમાં જોડાયેલા છે. એમાં જો અગાઉ ઘણીવાર પકડાઈ ચૂક્યો છે એનું નામ છે રવિ રામી અને કરણ ભટ્ટ. કરણ ભટ્ટનું અગાઉ અપહરણ કરવામાં આવ્યું હતું અને એની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવી હતી ને એ વખતે આ ઘુવડ ગેંગના કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને મોટા એક ગેંગસ્ટરનું નામ પણ ખુલ્યું હતું. અને ગેંગસ્ટર માટે જો અત્યારે હાલ કોઈ કામ કરતું હોય તો એનું નામ છે જેડી. એ જેડી અત્યારે કોઈ પણ કોલ સેન્ટર ચલાવવું હોય તો જેડીની પરમિશન લેવી પડે અને જેડીને એનો હપ્તો આપવો જ પડે એવી પણ ચર્ચાઓ કોલ સેન્ટર તરફથી જ અમને જાણવા મળી છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.